સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાના ગૌરૈયા ગામની સીમમાં સતત 2 દિવસથી અતિ વરસાદ પડવાથી ખેતરોમાં ઘૂંટણ જેટલું પાણી ભરાયું છે। ઊભા પાક સહિત બીટી કપાસ, એરંડિયું, મગફળી જેવા પાક જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોએ જણાવ્યું કે અચાનક અતિવૃષ્ટિના કારણે તેમના મોઢામાં આવેલો કમાણીનો ખર્ચ પણ ખોવાઈ ગયો છે અને ખેતરો જાણે તળાવ બની ગયા છે। તેઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ખેતીના નુકસાન માટે વળતર આપવામાં આવે, નહીતર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાઈ જશે। રામ પટેલ ઘનશ્યામભાઈ નાના ગોરૈયા રહેવાસી છું। અમારા ગામમાં આ 5 દિવસથી ખૂબ જ વરસાદ પડે છે। એ માટે મારા બીટી 15 વીઘાનો બીટી હતો, તે બીટીમાં ફાલ બધું ખરી ગયું છે। તો સરકારને વિનંતી છે કે જે સહાય મળતી હોય છે આ ધોરણ મુજબ તો મને સહાય આપવા વિનંતી। મારે ખૂબ નુકસાન બહુ થયું છે। મારું નામ પટેલ નિલેશ કુમાર ધીરજભાઈ છે, ગામ નાના ગોરૈયા। અત્યારે જે આપણે ખેતરમાં ઊભા છીએ ત્યાં બીટીનું વાવેતર કરેલ હતું, પણ વધારે 2 દિવસ વરસાદને કારણે અત્યારે બીટીમાં નુકસાન થયેલ છે। વાદળે વચન આપ્યું હતું અન્નનું, પણ વાદળો ફરી રહ્યા છે વિનાશના આશીર્વાદ રૂપે। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે SDRFની જે સ્કીમ છે એ મુજબ અમને સહાય કરવા નમ્ર વિનંતી। મારું ગામ નાના ગોરૈયા, મારું નામ પટેલ જિગ્નેશભાઈ ગોવિંદભાઈ। આ ખેતરમાં એરંડા વાયા હતા। અમારે 5 તારીખથી વરસાદ ચાલુ થયો છે, અતિ ભારે વરસાદ, 24 કલાકમાં બહુ વરસાદ પડ્યો। તમે આજે વરસાદ પડ્યો છે એ બાબતે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે એવી અપેક્ષા રાખી છે જે સરકાર મુજબ જે રાહત થતી હોય એ રાહત અમને આપે અને બધા ખેડૂતોને આપે। તો હવે સમાચારોમાં આ તરફ